क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। નવા સપ્તાહની શરૂઆત કરી રહ્યા છીએ। ભવ્ય ભૂતકાળ પાછળ છોડી આગળ વધવાની કોશિશ કરી રહ્યા છીએ। હું યશ આપની સાથે। 81 પોઈન્ટની તેજીના સંકેતો બાદ મોટા ઘટાડા બાદ નિફ્ટી શું કરશે સમજીશું, પણ પહેલા હેડલાઇન્સ જોઈ લઈએ। ગ્લોબલ માર્કેટથી સારા સંકેત। શુક્રવારના રોજ નોમ ફાર્મ પેરોલ આંકડાથી અમેરિકન માર્કેટ્સમાં તેજી। ડાઉ 350 અંક, નેસ્ડેક 0.25% તેજી સાથે બંધાયા। ગિફ્ટ નિફ્ટીમાં 100 અંકની મજબૂતી। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। એશિયન માર્કેટની મજબૂતી સાથે શરૂઆત વચ્ચે નિકાઈ 800 અંક તેજીમાં। ટાઇટને બીજા ત્રિમાસિક માટે આપ્યા મજબૂત અપડેટ। 25% રહી આવક ગ્રોથ। જ્વેલરી કારોબારમાં 26%નો ઉછાળો। કંપનીએ બીજા ત્રિમાસિકમાં 76 નવા સ્ટોર ઓપન કર્યા। બીજા ત્રિમાસિકમાં ઇન્ડસઇન્ડ બેંકના સારા અપડેટ। વાર્ષિક આધાર પર ડિપોઝિટ 15% વધી 4 લાખને પાર। એડવાન્સીસ 13% વધ્યા। લુપિનને યુએસએફડીએ તરફથી મળ્યો ઝટકો। પુણે પ્લાન્ટ માટે 5 અવલોકન મળ્યા। 25 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન હાથ ધરવામાં આવી હતી યુનિટની તપાસ। આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સ આજે શું કરવાના મૂડમાં છે। વાત સ્પષ્ટ છે, ગયા શુક્રવારથી જે મંદીની શરૂઆત થઈ તે પાછલા શુક્રવાર સુધી ચાલી છે। વચ્ચે એકાદ દિવસની રજા હતી અને રજા બાદ પણ તમને વેચવાલી જોવા મળેલી છે। આવી સ્થિતિમાં આ સપ્તાહે મૂડ જે છે તે ખાસ તેજી તરફ જાય તેવી કોશિશ પહેલાં તો માર્કેટ્સ કરશે। હવે એ કોશિશમાં સફળતા મળે છે કે નિષ્ફળતા મળે છે તેના પર આપણા સૌ કોઈની નજર છે। 81 પોઈન્ટ ઉપર અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી જોવા મળી રહ્યું છે। અમેરિકન માર્કેટ્સથી સંકેત સારા છે। મોંઘવારી સતત કાબૂમાં આવી રહી છે। બસ ઈરાન, ઇઝરાયલ, મિડલ ઇસ્ટ વચ્ચેનું જે આ સમગ્ર તણાવ છે તેનું ટેન્શન છે અને એફઆઈઆઈએ જે ચાઇના માટે થઈને ભારતમાં વેચવાલી કરી તે પછી હવે શું રિએક્શન આવે તે પણ ખાસ સમજવાનું છે। આવો પહેલાં વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે, એફઆઈઆઈ, ડીઆઈઆઈ સેટઅપ તમને સમજાવી દઈએ। સૌથી પહેલાં એફઆઈઆઈ જેટલું તેઓ વેચે છે લગભગ એનાથી આસપાસનું ખરીદદારી ડીઆઈઆઈઝની જોવા મળે જ છે। એફઆઈઆઈઝની વેચવાલી છે 9,896, ઓલમોસ્ટ 9,900 કરોડ રૂપિયા આસપાસની। 8,905 કરોડની ડીઆઈઆઈઝની ખરીદદારી છે। મતલબ હિસાબ જે છે તે માત્ર 1,000 કરોડના વેચવાલીનો છે। કેશ માર્કેટમાં બહુ ટેન્શન ના હોવું જોઈએ। આટલું બધું કંઈ ઘટાડો આવવાનું હવે રીઝન નથી, કેમ કે ડીઆઈએસ ભરપૂર ખરીદદારી કરી જ રહ્યા છે। હવે તમે આવો, આ છે તમારા ઇન્ડેક્સ ફ્યુચર્સ। 5,285 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી। નિફ્ટી હેવી 3,976 કરોડ રૂપિયાની વેચવાલી છે। 1,200 કરોડ રૂપિયાની વેચવાલી બેંક નિફ્ટીમાં છે। આ બધા આંકડા જુઓ લાઇટ થઈ ગયા છે હવે, કેમ કે આપણે જાણીએ છીએ સેબીએ કહી દીધું છે હવે વીકલી એક્સપાયરી બંધ કરો ભાઈ। તો આવી સ્થિતિમાં હવે અહીંયા ધીરે ધીરે એક્શન ઓછું થશે। નેક્સ્ટ 50માં થોડું સાઇઝેબલ છે, બાકી આ બંને ઇન્ડેક્સમાં એટલું કંઈ ના કહેવાય। હવે આજે તો મિડ કેપ સિલેક્ટની એક્સપાયરી છે એટલે આપણી નજર અહીંયા ખાસ બનેલી રહેશે। બાકી તમે જુઓ ફિન નિફ્ટીમાં પણ લિમિટેડ સેલિંગ તમને જોવા મળી રહ્યું છે। તો આ છે વિદેશી રોકાણકારોનો સેટઅપ। હવે તમે આવો ઓપ્શન્સ પર। FII2 ઇમેજ બતાવીએ તમને। ઓપ્શન્સમાં શું થયું? ઓપ્શન્સમાં તમે જુઓ છો કે વિદેશી રોકાણકારો ખરીદદારી કરીને ગયા છે। કેટલી? 44,240 કરોડ રૂપિયા। હવે એમાંથી તમે જુઓ તો પર્ટિક્યુલરલી 31,355 મોટા ભાગે નિફ્ટીમાં અગ્રેસિવ પુટ બાઇંગ કર્યા હશે, અથવા તો કહો કે કોલ રાઇટિંગ જે છે તેને ઉલટફેર કરી હશે, કારણ કે 31,355 કરોડના ઓપ્શન બાય કરીને ગયા છે। સામે અહીંયા જુઓ 16,488 કરોડ રૂપિયા આસપાસના બેંક નિફ્ટીના ઓપ્શન્સ તેઓ બાય કરીને ગયા છે। આ તમે જુઓ છો તે છે અહીંયાથી ખાસ ફિન નિફ્ટી ઓપ્શન્સ હેવી બાય કરીને સેલ કરીને ગયા છે તેઓ સામે। અને તમે જુઓ મિડ કેપ સિલેક્ટ અહીંયા પણ તમને ઓપ્શન સેલિંગ જોવા મળી રહ્યું છે। નેક્સ્ટ 50માં પણ મામૂલી, પણ આ બે આંકડાઓ એવું કહે છે
કેશમાં વેચ્યું તેમણે, ફ્યુચર્સમાં વેચ્યું, સામે હેજિંગ માટે ઓપ્શન્સમાં હેવી બાઇંગ કર્યું. આ છે તમારા માટે પર્ટિક્યુલર પરિસ્થિતિ. હવે તમે જુઓ સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સના આંકડાઓ. 2752 કરોડના સ્ટોક ફ્યુચર્સ વેચ્યા, સામે હેવી 7500 કરોડ રૂપિયાથી પણ વધુના તેમણે ઓપ્શન્સ ખરીદ્યા છે અહીંયાથી. એટલે પરિસ્થિતિ જે છે તે આપણને એવું કહે છે કે સ્ટોક ફ્યુચર્સ કરતાં સ્ટોક ઓપ્શન્સમાં તેમણે વધુ વેચવાલી કરી છે. હવે તમે આવો અહીંયાથી વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર. વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં તમને જોવા મળશે 14.13નો અંક, 7.3% વિક્સ વધીને ગયો. 14ને ઉપર વિક્સ હોવું એ થોડું ટેન્શન જરૂર ગણાય. તો આ એક કન્સર્ન આપે છે. અને તમારું ક્લોઝ જે છે 25,000 તોડ્યા બાદ 25,014નું છે. ફ્લેટ ક્લોઝિંગ તમને ત્યાં જોવા મળેલી હતી. આજની ઓપનિંગ 80 પોઈન્ટ ઉપરની છે. આવો તમને સમજાવીએ નિફ્ટી ડેઇલી ચાર્ટ્સ પર. 25,014થી 80 પોઈન્ટ એટલે કે ઓલમોસ્ટ 25,100 ને નજીક તમે ઓપન થઈ રહ્યા છો. 25,100 તમારું આવે છે તે લગભગ અહીંયા જ આગળ આવશે 25,014 ને ઉપર. પહેલાં તો તમારી આ જે ખાસ મૂવિંગ એવરેજ છે 50 દિવસની તેને ઉપર તમે ખુલશો, જે લેવલ થાય છે 25,064. તમે ઓપન થશો આ લેવલને આસપાસ થશો એટલે 50 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લેવાની માર્કેટ કોશિશ કરશે. થોડું ઝૂમ આઉટ કરો, થોડું આ તરફના જે લેવલ્સ છે તે પણ મારે બતાવવા છે. તમે જોયું હતું કે આપણે આ જે ચેનલ બનાવેલી હતી તેજીની, આટલા દિવસની જે ચર્ચા થયેલી હતી કે બહુ લાંબી તેજી ચાલી, દર વખતે આ ચેનલ પર અહીંયાથી સપોર્ટ લીધા, માર્કેટ ચાલ્યું, પછી આ ચેનલ જે છે તે તૂટી અને ત્યારબાદ સેલિંગ આવ્યું. એ જે ચેનલનો સ્ટાર્ટ પોઈન્ટ છે, આ જે લેવલ તમારા માટે બને છે તે લેવલ થાય છે 24,750. એટલે આ જે તમારો સપોર્ટ છે તે 24,750 છે. તમે આજે ઓપન થશો 25,064 પર. સારી મૂવિંગ એવરેજ છે આ 50 દિવસની, સપોર્ટ લેવો જોઈએ આઈડિયલી નિફ્ટીએ ત્યાં. એટલે કોશિશ પહેલાં અહીંયા થશે, પણ જો મંદી હજુ પણ આવે છે તો એક વખત આ લેવલ તમારા માટે આવી શકે તેવા ચાન્સ બની રહ્યા છે અહીંયાથી. અને આ લેવલ પર સપોર્ટ લેવાની કોશિશ પહેલાં તો કરે છે કે નહીં નિફ્ટી, તે પણ સવાલ બને. તો નીચેનું લેવલ ક્લિયર છે કે જો 25,064 આજે 25,000 તૂટે છે બેઝિકલી ફરી એકવાર, તો પછી આ લેવલ તરફ આગળ વધવાની કોશિશ નિફ્ટી કરશે. ઉપરનું લેવલ ડિસ્કસ કરી લઈએ હવે. સૌથી પહેલાં તો 20 દિવસની મૂવિંગ એવરેજ તમારા માટે થાય છે, લેવલ બને છે 25,500. હવે તમને એમ થશે કે 25,500 તો બહુ દૂર છે, આટલું બધું ના થવું જોઈએ, કેમ કે 25,000નું તો ક્લોઝ છે તમારું. તો 25,500નું લેવલ ઉપરની તરફ ન થવું જોઈએ. પણ તમે એ ગણતરી કરો, અહીંયા જે તમારા ટોપ બન્યા હતા 26,000 અને ઓલમોસ્ટ 277, ત્યાંથી તમારા લો બન્યા છે 25,000 ને નીચે, એટલે કે 1200 પોઈન્ટની તમારી વેચવાલી છે. હવે આ 1200 પોઈન્ટમાં એક્ઝેક્ટ મિડ પોઈન્ટ તમે ગણો ને તો એ 600 આસપાસ થાય. એટલા માટે થઈને આ લેવલને એક વખત અટેમ્પ્ટ કરવાની કોશિશ નિફ્ટી કરી શકે છે કોઈ પણ રિટ્રેસમેન્ટ આવે છે તો. ગેપ બહુ મોટો છે પણ સ્વાભાવિક છે કે લેવલ્સ આ જ નીકળે છે જ્યાં સુધી ડેઇલી ચાર્ટ્સની વાત આવે છે. હા, 15 મિનિટના ચાર્ટ પર તમને નજીકના લેવલ હજુ પણ મળશે, પણ પોઝિશનલી જો વાત કરીએ, જો હવે કોઈ સપોર્ટ નિફ્ટી લે છે તો પછી આ પ્રમાણે, કેમ કે જો આજે હવે બિઝનેસ અપડેટ આવવા લાગ્યા છે. બેન્ક્સ લગભગ બધા જ બિઝનેસ અપડેટ સારા આપી રહી છે. આઈટીના બિઝનેસ અપડેટ સારા, હમણાં 10 તારીખથી તો તમને આઈટીના પરિણામો આવવાની શરૂઆત થઈ જશે, એ પણ સારું છે. તો આઈટી અને બેંક બેઉ જો ચાલવાના હોય, જો અને જો ને તોની જ વાત છે, પણ જો આઈટી અને બેંક બંને ચાલવાના હોય તો માર્કેટના ઘટવાનું કોઈ કારણ નથી. હા, એફઆઈઆઈઝ વેચી રહ્યા છે, પણ એમણે પણ આ 5 દિવસમાં 1, 2, 3, 4, 5 ટેકનિકલી 6 પણ આમ 5, એક દિવસ રજા હતી એટલે 5 દિવસમાં ભરપૂર વેચ્યું છે તેમણે. તો હવે જો એમણે બધું વેચી જ લીધું છે અને હવે જો ચાઇનાવાળું જે રિએક્શન હતું તે હજુ ચાઇનીઝ માર્કેટ્સ બાય ધ વે બનશે, તે હજુ આ અઠવાડિયે હવે પછી વચ્ચે મિડ સેશનમાં ઓપન થવાના છે, તો ત્યાં સુધીમાં તેમણે ઘણું વેચી લીધું છે હવે. તો હવે એમણે બ્રેક એક વખત લગાવવી જોઈએ અને આજે થોડો લિમિટેડ રેન્જમાં કારોબાર બનવો જોઈએ આઈડિયલી. પણ જો હજુ પણ એમનો મૂડ ખરાબ જ હશે અને આ જે એફઆઈઆઈના રૂલ્સ છે ખાસ એફએન્ડો માટેના, તે બધાને લઈને જો એમનો મૂડ વધારે ખરાબ થયો હશે તો કદાચ એવો હજુ પણ વેચી શકે. પણ ડીઆઈએસ ખરીદી રહ્યા છે એટલે આપણે ધ્યાન રાખો. અહીંયા જુઓ તમે, બાય ઓન ડિપ્સની પરફેક્ટ જગ્યા બને છે એટલે 2564 પર ખુલે. ગઈકાલના જે લો બન્યા છે તમારા, એટલે કે શુક્રવારના 25,000થી થોડા નીચેના ઓલમોસ્ટ 24,900, 950 આસપાસ તમે એક વખત બાય ઓન ડિપ્સની રણનીતિ જોઈ શકો, કેમ કે પછી ત્યાં તમારો જે સ્ટોપલોસ છે તે ક્લિયર છે. એટલે આવી સ્થિતિમાં તમે આ લેવલ્સ ખાસ ધ્યાનમાં રાખી શકો. ઉપર પછી 25,500 સુધી કોઈ અટકાવશે નહીં નિફ્ટીને. કારણ એ છે કે જે પ્રકારે શાર્પ વેચવાલી તમે જોઈ છે, તેજી પણ એટલી જ શાર્પ આવશે. તમને પૂરી કોશિશ ગેપ ફિલ કરવાની માર્કેટ કરતા જોવા મળશે. તો પહેલાં 25,500 લેવલ આવે. 25,500 આજના દિવસ માટે પોસિબલ છે જો તમે એક વખત આ 50 દિવસ મૂવિંગ એવરેજને મેન્ટેન કરી લીધી તો. વાત ક્લિયર થઈ ગઈ. 15 મિનિટના ચાર્ટ પર આવો.
15 મિનિટના ચાર્ટ પર શું થઈ રહ્યું છે આ છે તમારા માટે 15 મિનિટના ચાર્ટ. દિવસની શરૂઆત અહીંયાથી થઈ હતી, પહેલી કેન્ડલ અહીંયા બની. ત્યારબાદ તમે જોયું હોય તો શુક્રવારે ટ્રેન્ડ થોડો ચેન્જ થયો હતો. તમે આટલા દિવસથી ફ્રી ફોલ જોતા હતા માર્કેટમાં. શુક્રવારે પહેલાં તેજી આવી અને તેજી જબરદસ્ત હતી. તમે જે આ તેજી જુઓ છો અહીંયા તમારા ટોપ બન્યા હતા તે લગભગ 25,400 ને ઉપરના બન્યા હતા અને ત્યાંથી પછી ફરી એકવાર વેચવાલી આવી. 25,400 ને ઉપરથી તમે 25,000 ને નીચે ગયા હતા. એટલા માટે જો કહું છું કે 25,400 25,503 આ તમારા માટે આજે પહેલી એક લક્ષ્મણ રેખા ખાસ બનતી જોવા મળી રહી છે. અને ત્યારબાદ જે સેલિંગ આવ્યું તે ભયંકર સેલિંગ હતું અને તેમાં છેક તમે આ એક જ કેન્ડલમાં ઓલમોસ્ટ જે છે તે લગભગ 150-200 પોઈન્ટ તોડ્યા અને ત્યારબાદ તમે 25,000 પણ તોડી દીધું. તો મતલબ ક્લિયર છે, સપોર્ટ લે છે માર્કેટ 500 ઉપરની તરફ. નીચે જો 25,000 તોડીએ છીએ આપણે તો પછી 750 24,750. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે, મહત્વનું લેવલ તમારા માટે 25,000 જ છે. તમે જુઓ છો તે પ્રમાણે 25,000 પર સારો સપોર્ટ છે. ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ 24,800 પણ મેં એટલા માટે જ કહ્યું જો 750 આસપાસ તમારો સપોર્ટ છે મેઇન મૂવિંગ એવરેજના હિસાબથી. અને તમે જુઓ તો જે ચેનલ બની હતી તે ચેનલના હિસાબથી, કેમ કે પહેલાં તમે જે છે તે 24,700-750 આસપાસથી તેજી આવતા જોયેલી છે. તો એટલા માટે જ 800 પર સારો ડિફેન્ડ કરવાની કોશિશ અને ત્યારબાદ 25,000 આજે એવું લાગી રહ્યું છે શરૂઆતી 25,000 ડિફેન્ડ થાય પછી જોઈએ આગળ. લેટ્સ સી. અને ઉપરની તરફ પહેલાં હર્ડલ નાનકડું છે 25,200 પર. જો એક વખત ત્યાં સસ્ટેન થાય છે 25,100 આસપાસ 25,200 આવી જશે, બહુ વધારે પ્રોબ્લેમ નહીં થાય કારણ કે ગેપ બહુ મોટો છે. અને જેમ તમે શુક્રવારે તેજી જોઈ હતી તે પણ 400 સુધીની તેજી હતી અને પછી ઓપ્શન્સનું જે છે તે ખાસ રાઇટિંગ થયું અને એટલા માટે તમે મંદી જોઈ. તો 200-300 આ ઇઝીલી નીકળશે. 400 ને ઉપર ટકવામાં થોડો પ્રોબ્લેમ થઈ શકે છે નિફ્ટી માટે આ સ્થિતિ. આવો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બતાવી દઈએ. ચેન્જના હિસાબથી તમે જુઓ છો પુટ રાઇટર્સે અહીંયાથી બધા એક્ઝિટ લઈ લીધી 25,400 350 આ 250 અને આ છે 500 આ બધામાં. અને આ તરફ કોલમાં તમે જુઓ અહીંયાથી 25,400 25,200 આ બધામાં તમને મેજર એડિશન આવતા જોવા મળ્યા. ઇવન 25,000 પર પણ કોલનું એડિશન હતું. પણ આજે જે રીતની શરૂઆત થશે જો તેજી પકડાય છે તો પછી આ બધા લેવલ્સને ટેકઆઉટ કરવાની કોશિશ એક વખત માર્કેટ કરશે. બિકોઝ માર્કેટ હંમેશા જે છે તે સામે ડિફેન્ડ કરે છે તો એ પછી સીધો જેને કહેવાય ને કે સાઉથ પાવ આપણે લેફ્ટ સાઈડનો હુક આવે તો એ એવો જબરદસ્ત આવે કે જે તમ્મર ખવડાવી દે એક વખત. તો બેર્સે ગ્રીપ નો ડાઉટ પકડી છે પણ જો બુલ્સ એક નોકઆઉટ લેફ્ટ પંચ આપશે તો એ સારો આપશે એવું લાગી રહ્યું છે. તો આવો એક ક્વિક બ્રેક થઈ ગયો. બ્રેકનો સમય થયા અને બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે સમજીએ કે બેંક નિફ્ટીમાં શું સેટઅપ બની રહ્યું છે. બિકોઝ અહીંયા વધારે ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બની રહ્યું છે નિફ્ટી કરતાં. ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તૈયાર છે ઓપન થવા માટે અને થોડી તેજીની કોશિશ અત્યારે ફિલહાલ કરશે. આવો બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીએ પણ સાઇઝેબલ કરેક્શન બતાવ્યું છે. પોતાના જે રેકોર્ડ હાઈ હતા ત્યાંથી ઓલમોસ્ટ 54,350 આસપાસથી તમને જે છે તે ઓલમોસ્ટ 54,400 જ ગણો તમે. ત્યાંથી 1 2 3 4 5 કેન્ડલની અંદર તમે જે આવી ગયા છો તે છે 51,462 એટલે કે સાઇઝેબલ કરેક્શન. હવે તમે કોશિશ શું કરી રહ્યા છો? કોશિશ કરી રહ્યા છો 100 દિવસની મૂવિંગ એવરેજને ડિફેન્ડ કરવાની. થોડું ઝૂમ આઉટ કરો. આ જે 100 દિવસની મૂવિંગ એવરેજ છે તેને આ પહેલાં તમે 2 વખત ડિફેન્ડ કરી ચૂક્યા છો. સીધા લોંગ શોટમાં આવી આપણે. તમે જુઓ આ કોર્નરમાં હું તમને બતાવું છું અહીંયા આ જે ખાસ જગ્યા છે 1 અને આ 2 આ 2 વખત તમે જે છે તે આવી ચૂક્યા છો 100 દિવસની EMA પર. 100 દિવસની EMAથી 2 વખત ડિફેન્ડ કરેલું છે અને આ ત્રીજી વખત તમે 100 દિવસની EMAને નજીક આવી રહ્યા છો. એટલે યા તો પોસિબલ એ થાય કે ત્યાં એને બ્રીચ કરવાની કોશિશ કરો અને યા તો પોસિબિલિટી એ થાય કે હવે ઓલરેડી સપોર્ટ આવી ચૂક્યો છે. પહેલાં 2 વખત તમે સપોર્ટ લીધેલા છે અને ઇનફેક્ટ અહીંયા પણ તમે 100 દિવસની EMAને નજીક આવ્યા હતા. ક્યારે? સપ્ટેમ્બરની શરૂઆતમાં. એટલે હવે જે છે તે આ નજીક આવ્યા છો તો અહીંયાથી ફરી એકવાર તેજી આવી શકે. એક પોસિબિલિટી એ થાય. બીજી થિયરી એ થાય કે તમે જેમ અહીંયા કન્સોલિડેશન જોયું હતું તેવું કન્સોલિડેશન થાય. પણ બેંક નિફ્ટીએ કન્સોલિડેશન બહુ લાંબુ બતાવેલું છે અને આજે જે બધી જ બેંક્સના બિઝનેસ અપડેટ સારા આવ્યા છે ને તેના કારણે થઈને બેંક નિફ્ટીમાં તેજીના ચાન્સ છે.
તો જો તેજીના ચાન્સ છે તો પહેલાં તો સપોર્ટ તમારો કયો થયો આજે 100 દિવસની EMAની વાત કરી તે એ લેવલ થાય છે તમારા માટે 50,983 એક વખત લઈ આવીએ સ્ક્રીન પર 983 બરાબર હવે ઉપરની તરફ પહેલાં તો તમારા માટે લેવલ ડિફેન્ડ કરવું મુશ્કેલ રહેશે તે છે 50 દિવસની મૂવિંગ એવરેજ 50 દિવસની મૂવિંગ એવરેજનું લેવલ શું થાય છે 51,907 ક્લોઝ શું છે 51,462 462 થી 80 પોઈન્ટ નિફ્ટી મજબૂત થયો છે બેંક નિફ્ટી 150-200 પોઈન્ટ્સ આસપાસ મજબૂત થશે એટલે કે 462 થી લગભગ 600-700 ને નજીક ઓપન થયા બાદ 700નું જો ઓપનિંગ આવે છે તો તમારા માટે 51,900 પહેલાં તો આ લેવલ ડિફેન્ડ કરવું મુશ્કેલ છે હવે એ લેવલ જો ડિફેન્ડ થઈ ગયું તો તમે 52,500 તરફ આગળ વધશો એટલે બીજી ખાસ પરિસ્થિતિ આ થાય ત્રીજી તરફની હવે તમને લેવલ બહુ દૂર લાગશે પણ માર્કેટે જે પ્રકારે ફ્રી ફોલ બતાવેલો છે અહીંયાથી તો હવે પૂરા ચાન્સ છે કે જો સપોર્ટ લઈએ તો પછી આ પ્રમાણે સપોર્ટ લઈશું કોઈ તમને લાંબુ જે છે તે પ્રોબ્લેમેટિક જોવા નહીં મળે હવે એ 52,500 શા માટે કારણ કે અહીંયા જે આ તમારી મૂવિંગ એવરેજ છે ને 20 દિવસની તે 52,507 થાય છે 573 થાય છે ઇનફેક્ટ એટલે એક વખત જો હું અહીંયા કરેક્ટ પણ કરી દઉં આ છે 573 તો આ લેવલ થાય 52,573 51,907 અને 51,700 આસપાસ તમારી ઓપનિંગ થાય નીચેનું લેવલ ક્લિયર છે 50,983 તમારા માટે એ સપોર્ટ એરિયા બનતા જોવા મળી રહ્યા છે તો 50,983ના સપોર્ટ સ્ટોપ લોસ સાથે તમે આજે આગળ પોઝિશનલી જગ્યા જોઈ શકો છો બેંક નિફ્ટી માટે થઈને અને તે છે મોસ્ટલી લોંગ જવાના ચાન્સ વધારે છે બેંક નિફ્ટીના મે બી શરૂઆતમાં નીજક રિએક્શન કેમ કે આખું અઠવાડિયું એવું ગંદુ ગયું છે હજુ પણ શરૂઆતમાં જો એક વખત ઘટાડો આવે તો તમારા માટે પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બેંક નિફ્ટીમાં વધારે સારી છે બિઝનેસ અપડેટ સારા આવ્યા છે બીજું HDFC બેંકે 2 વખત ઓલમોસ્ટ 1800 આસપાસ ડબલ ટોપ બનાવી છે HDFC બેંકના ચાર્ટ અત્યારે નથી મારી પાસે પણ તમે જુઓ તો એક વખત અહીંયા 1800 આવ્યું શાર્પ સેલિંગ ફરી એકવાર 1800 આવ્યું ફરી એકવાર તમે જુઓ તો આ જે છે એ જ પ્રકારની પેટર્ન તમને HDFC બેંકમાં જોવા મળશે મતલબ સાફ છે કે 1800 ને ઉપર HDFC બેંકને જવામાં રસ નથી પણ આ બીજી વખતના રિજેક્શન બાદ રિએક્શન પણ જો એટલું શાર્પ આવશે તો આ વખતે 1800 ને પાર જશે પરિણામ સારા છે બધું જ સારું છે તો કોઈ ટેન્શન નથી તો આવી સ્થિતિમાં જો HDFC બેંકનો પણ સપોર્ટ મળી જાય છે બેંક નિફ્ટી પૂરા ચાન્સ છે કે આજે જે ઉપરના લેવલની આપણે અહીંયાની વાત કરી છે ઓલમોસ્ટ 52,573 એક વખત લાવવાની કોશિશ કરે 15 મિનિટના ચાર્ટ બતાવી દઉં 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે એક્શન ભરપૂર જોવા મળ્યું જેમ નિફ્ટીમાં તેજી હતી બેંક નિફ્ટીએ પણ શુક્રવારે જે છે તે શરૂઆતમાં તેજી બતાવી તમારી ટ્રેન્ડ લાઇન અહીંયા આવીને ઊભી રહી તમારો ટોપ જે છે તે ઓલમોસ્ટ 52,300 આસપાસનો બન્યો હતો અને ત્યાંથી પછી તમને વેચવાલી આવવાની શરૂઆત થઈ હતી એટલા માટે જ આજે જે છે તે તમારા માટે 52,503ના લેવલ્સ મહત્વના બને છે નીચેની તરફ પછી તમે અહીંયા જે છે તે ખાસ મૂડ બગડ્યો 12-12.5 આસપાસ અને ત્યારબાદ શાર્પ સેલિંગ આવતા જોયું અને જેમ નિફ્ટીમાં મૂડ બગડ્યો તેવી રીતે બેંક નિફ્ટીમાં પણ શાર્પ સેલિંગ આવતું જોવા મળ્યું સો આ પૂરેપૂરો ટ્રેપ હતો એ ટ્રેપ પૂરો થઈ ગયા બાદ તમને જે છે તે વેચવાલી આવવાની શરૂઆત થઈ અને શાર્પ સેલિંગ જે છે તે કન્ટિન્યુઅસ મોમેન્ટમ બતાવતું જોવા મળ્યું તો આવી સ્થિતિમાં બેંક નિફ્ટી પૂરા ચાન્સ છે ફરી એકવાર રિટ્રેસમેન્ટ આપી શકે છે અને ઉપરનું લેવલ જે છે તે પછી 500 આસપાસનું થાય છે 52,500 આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી 52,500 બહુ મોટું ચેલેન્જ પહેલાં તો 52,000 જ મોટું ચેલેન્જ છે તમારા માટે થઈને કેમ કે તમે જુઓ છો અહીંયાથી ખાસ કોલ રાઇટર્સની સંખ્યા બહુ વધારે છે અને સામે સપોર્ટ જે છે તે તમે જુઓ છો 51,500 આસપાસ તમારું ક્લોઝ પણ 51,462નું છે આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે આ લેવલ આસપાસ ઓપન થયા બાદ પહેલાં તો આને બ્રીચ કરવું મુશ્કેલ છે પણ જો એક વખત આ લેવલને બ્રીચ કરી ગયા તો 500 તો આવી જ જશે તે વાત પાકી 2-4 દિવસ જે શાર્પ સેલિંગ તમે જોયું છે તેવું જ શાર્પ રિએક્શન માર્કેટ આપે તેવી પૂરી શક્યતા અહીંયાથી ખાસ બની રહી છે 51,500 અને 51,000 બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે 51,500 50,500 લગભગ લાગતું નથી કે એ લેવલ બાજુ જાય હવે કેમ કે માર્કેટે રિએક્શન ઓલરેડી આપી દીધું છે અને બિઝનેસ અપડેટનું એક સપોર્ટ પણ હવે જોવા મળશે ઓઆઈ ચેન્જ બતાવી દઈએ ચેન્જમાં તો તમને કોલ રાઇટર્સ જ અગ્રેસિવ જોવા મળશે બધા પુટ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી છે 51,800 51,700 52,000 52,100 આ બધામાં પુટમાં એક્ઝિટ થઈ છે કોલ મેજર આવ્યા છે 52,000 પર અને આ છે 51,500 આમાં પણ કોલનું અગ્રેસિવ તમને જે છે તે ખાસ ઓઆઈ જોવા મળી રહ્યું છે તો
આ છે નિફ્ટી બેંક નિફ્ટીનું ઓવરઓલ સેટઅપ. જેમ મેં કહ્યું, માર્કેટ હવે થોડો પોઝ લેવાની કોશિશ કરી રહ્યું છે. 81 પોઈન્ટ આસપાસ જો નિફ્ટી ઉપર છે તો સ્વાભાવિક છે કે બેંક નિફ્ટી પણ તમને જે છે તે મજબૂતી બતાવે. અને આજની શરૂઆતી મજબૂતીમાં હજુ પણ એક વખત સેલિંગનું રિએક્શન પહેલાં આવી જવા દો. એ રિએક્શન આવી જાય, નીચેના લેવલ્સ મેં તમને ક્લિયરલી કહ્યા છે, તે લેવલ્સ ડિફેન્ડ થઈ જાય તો એક વખત બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી બને છે. અને આ વખતે જો તેજી આવશે તો એ લાંબી ટકશે, તે વાત પાકી છે. કેમ કે માર્કેટ આ મેચ્યોર થઈ રહ્યા છે. આવા ઝટકા માર્કેટને આવે અને એ ડિફેન્ડ થાય. જુઓ, ડીઆઈએસે આટલા દિવસમાં ભરપૂર ખરીદદારી કરી છે. એફઆઈએસ અને ડીઆઈએસ બંને વેચવું હોય એવા દિવસો ઓછા છે. આવી સ્થિતિમાં ટેન્શન લેવાની કોઈ વાત નથી. આપણે માર્કેટમાં અપોક્લિપ્સની સિચ્યુએશન તો છે નહીં, અને માર્કેટ હંમેશા જ્યારે ઘટે છે ત્યારે વધે જ છે. તો વાત ક્લિયર છે. અત્યારે ઘટવા દો, એક વખત ઘટી જવા દો. આજે પણ ઇન્ટ્રાડે ઘટી જવા દો, ઘટવું હોય તો. અને નીચેના લેવલ્સ આપણને જે ક્લિયર કટ ખબર છે તે પ્રમાણે ત્યાંથી સપોર્ટ લઈ અને પછી ઉપર તરફ આગળ વધવાની પૂરી કોશિશ કરીશું. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીએ આજના સેટઅપની, અને મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું આજના સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટની. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ખુલવા તૈયાર છે. લગભગ 80-86 પોઈન્ટ્સ આસપાસની મામૂલી મજબૂતીના સંકેત અત્યારે ફિલહાલ બનતા જોવા મળી રહ્યા છે. આવો નજર કરીએ ભારતીય માર્કેટ્સના સેટઅપ પર. આપણને સમજાવશે જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માંડ અઠવાડિયું પૂરું થયું છે પાછલું, અને તહેવારોની સિઝન ચાલી રહી છે. આપણે લોકો રાત્રે મોડે સુધી ગરબા રમી સવારે આંખો છોડતા આવીએ અને સ્ક્રીન પર બધું લાલ લાલ દેખાય. શુક્રવારે લાલ લીલું બંને જ દેખાયેલું. આજે કઈ રીતે જુઓ છો સર? ગેપ અપ મામૂલી ઓપનિંગ થઈ રહી છે. આ સપ્તાહની શરૂઆત કઈ રીતે કરીશું? શું મૂડ રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ યશ, અને દર્શક મિત્રોને ગુડ મોર્નિંગ. જે રીતે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સેટઅપ બન્યું હતું, લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં આપણે બહુ સ્ટ્રોંગ વેચવાલી જોઈ હતી, અને આ ટ્રેડિંગ સેશન ખાસું વોલેટાઇલ હતું. આજના સેશનમાં મંડે એવું લાગી રહ્યું છે કે વોલેટાઇલ રહી શકે છે. જે રીતે આજે એક ઓપનિંગ એક મળી રહી છે કમ્પેરેટિવલી ફ્રાઇડે સેશનમાં ઇન્ટ્રાડેનો ટ્રેન્ડ જોઈએ એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે થોડું મોમેન્ટમ રહી શકે છે અપસાઇડ પર પણ, પરંતુ વોલેટાઇલ રહી શકે છે. ઉપર વેચવાલી આપણને જોવા મળી શકે છે. સ્પેસિફિક લેવલ્સની વાત કરીએ તો નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે જોયું કે 25,014 નું લાસ્ટ ક્લોઝિંગ હતું. એક ઇમ્પોર્ટન્ટ ડેઇલી ચાર્ટ પર આપણે જોયું તો ચેનલમાં ટ્રેડ કરી રહી છે, અને ચેનલના સપોર્ટ પાસે અત્યારે જોવા મળી રહી છે. અને ઇમ્પોર્ટન્ટ બેઝ છે 25,000 સાયકોલોજીકલ એક સપોર્ટ પણ આપણે કહી શકીએ, ત્યાં જ આપણને સપોર્ટ લેતા જોવા મળી રહ્યું છે. એ જોતા એવું લાગી રહ્યું છે કે એક પુલબેક એક પોસિબલ છે. લાસ્ટ સેશનમાં આપણે જોઈએ તો માર્કેટ જે ઓવરબોટ ટેરેટરીમાં હતા ત્યાંથી થોડો ન્યુટ્રલાઇઝ થયા છે, અને એક ઇમ્પોર્ટન્ટ બેઝ સપોર્ટ પાસે ટેકનિકલી જોઈએ તો જોવા મળી રહ્યા છે. ઓવરઓલ જે ઇમ્પોર્ટન્ટ રેશિયો છે એફઆઈઆઈ તરફથી એ પણ આપણે જોઈએ તો એક ખાસો ઓવરસોલ્ડ ટેરેટરીમાં જોવા મળી રહ્યો છે પોઝિશન વાઇઝ જોઈએ તો. એક જોતા એવું લાગી રહ્યું છે કે એક રિલીફ રેલી પોસિબલ છે. લેવલ્સની વાત કરીએ તો આપણે ઇન્ડેક્સની અંદર 25,014 નું ક્લોઝિંગ છે, તો 24,950 ને સ્ટોપ-લોસ રાખવો જોઈએ આજે બાઇંગ માટે. ઉપરમાં 25,125 થી 150 સુધીના લક્ષ્યાંક આપણને નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે 51,300. આપણે નજીકમાં ટ્રેડ કરી રહ્યા છે 51,400 ની અરાઉન્ડ આપણે લાસ્ટ લો જોયા હતા. બેઝ સપોર્ટ કરી શકાય 51,400 પાસે. અહીંયાથી પણ આપણે એક લોંગ ઇનિશિયેટ કરી શકીએ છીએ. ઇન્ટ્રાડે બેસિસ પર આજે બેંક નિફ્ટીમાં લોંગની સલાહ છે, અને જે રીતે ટાર્ગેટ વાત કરીએ તો આપણને 51,800 અને નીચેમાં રાખવો જોઈએ. ઇમ્પોર્ટન્ટ જે બેઝ છે 51,205. બિલકુલ બિલકુલ સર. તો લેવલ્સ તો ફરી એકવાર જે છે તે ખાસ આપણે પછી આગળ ચર્ચા પણ કરી લઈશું, પણ આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક આજનું વોચ લિસ્ટ શું હોવું જોઈએ તેના પર નજર કરીએ. સહયોગી યોમિક આપણી સાથે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો ખાસ આજના સ્ટોક્સ, બીકોઝ હવે બિઝનેસ અપડેટ આવવા લાગ્યા છે અને પરિણામોની સિઝન ઓલમોસ્ટ 10 તારીખ શરૂ થાય તે પહેલાં થોડા દિવસો બાકી બચ્યા છે. યોમિક. યસ, ગુડ મોર્નિંગ. સાચું કીધું કહો, પરિણામોની સિઝન આવવાની છે તો સ્વાભાવિક છે કે દરેક કંપની પોતાના અપડેટ આવવા લાગ્યા છે, અને એમાં ખાસ કરીને આપણે બેંકોની અપડેટ આજે વીકેન્ડમાં ઘણા એવા આપણને જોવા મળ્યા છે. તો સૌથી પહેલાં આપણે જીઓ ફાઇનાન્સના સમાચાર આપણે જોઈ લઈએ. તો જીઓ ફાઇનાન્સના જે સમાચાર એવા આવ્યા છે કે સેબી દ્વારા એમને જે મ્યુચ્યુઅલ ફંડ માટે જે કો સ્પોન્સર બનવા માટેની જે મંજૂરી હતી ફાઇનલી મળી ગઈ છે. આમાં હવે જે જીઓ ફાઇનાન્સ અને બ્લેકરોક જે ઇન્વેસ્ટમેન્ટ છે એ બંને ભેગા થઈને મ્યુચ્યુઅલ ફંડનું કારોબાર કરતા જોવા મળશે. બીજું, ટાઇટન તમારે ધ્યાન પર રાખવું જોઈએ. ટાઇટનના જે Q2 અપડેટ આવ્યા છે બીજા ત્રિમાસિકના, એમનો કુલ બિઝનેસ 25% ગ્રોથ કર્યો છે.
જ્વેલરી સેગમેન્ટ 26% ગ્રોથ કર્યો છે. વોચ એન્ડ વેરેબલ સેગમેન્ટની વાત કરીએ એમાં પણ 20% ગ્રોથ જોવા મળ્યો છે. અને બીજું કે આઈવેર બિઝનેસ કે એમાં પણ આપણને 6% અહીંયાથી ગ્રોથ જોવા મળી રહ્યો છે. ઇમર્જિંગ બિઝનેસ પણ 14% અહીંયાથી આપણને એક્સપાન્ડ થતું જોવા મળી રહ્યું છે. અને જે એમનું કેરેટલાઇન બિઝનેસમાં પણ 28% ગ્રોથ અહીંયાથી જોવા મળી શકે છે. અને કંપનીએ બીજા ત્રિમાસિકમાં કુલ 75 નવા સ્ટોર ઓપન કર્યા છે અને સાથે રિટેલ નેટવર્ક પણ વધીને આપણને કુલ 3171 સ્ટોર્સ અહીંયાથી જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલની જે અપડેટ આવી છે Q2ની એમાં ઘરેલું જે ક્રૂડ સ્ટીલ ઉત્પાદન છે એ 3.3% વધીને 5.27 મિલિયન ટન જોવા મળે છે. બીજું ઘરેલું ડિલિવરી જે આપણને 5% વધીને 4.9 મિલિયન ટન જોવા મળે છે. અને કંપનીનું જે કલિંગમાં જે પ્લાન્ટમાં જે ઉત્પાદન છે એમાં વધારો સારો અહીંયાથી જોવા મળ્યો છે, જેને કારણે કંપનીના જે બિઝનેસ છે એમાં સારી આપણને જે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહી છે. નેક્સ્ટ ઇન્ડસઇન્ડ બેંક. આપણે બેંકના અપડેટની વાત કરીએ તો સૌથી પહેલાં ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીશું. એડવાન્સીસ કંપનીના 3.15 લાખ કરોડ હતા જે 13% વધીને 3.57 લાખ કરોડ આવે છે. બીજું ડિપોઝિટ કે એમની જે 3.6 લાખ કરોડ હતી એમાં 15% ગ્રોથ થઈને આપણને 4.31 લાખ કરોડ જોવા મળી રહી છે. અને કાસા રેશિયો 39.4%થી ઘટીને 35.9% જોવા, એટલે કે કાસા રેશિયોમાં થોડી અહીંયાથી આપણને નરમાશ જોવા મળી રહી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો RBL બેંક. તેમની જે કુલ ડિપોઝિટ ગ્રોથ છે એ 20% જોવા મળે છે યર ઓન યર અને ક્વાર્ટરલી બેઝિસ આપણને 7% ગ્રોથ જોવા મળી રહ્યો છે. લોન ગ્રોથ એમનો વાર્ષિક બેઝિસ આપણને 15% જોવા મળી રહ્યો છે અને જ્યારે આપણને ક્વાર્ટરલી બેઝિસ વાત કરીએ તો 2% ગ્રોથ અહીંયા જોવા મળી રહ્યો છે. કાસા રેશિયોની વાત કરીએ તો આપણને 35.7%થી ઘટીને 33.5%. અહીંયા પણ આપણને કાસા રેશિયોમાં થોડીક નરમાશ જોવા મળી છે. નેક્સ્ટ બંધન બેંક. તો બંધન બેંકની જે લોન અને એડવાન્સીસની સૌપ્રથમ વાત કરું તો 1.07 લાખ કરોડ હતા જેમાં 21.4% વધારો થઈને 1.31 લાખ કરોડ જોવા મળી રહ્યા છે. કુલ ડિપોઝિટ 27.2% વધીને રૂપિયા આપણે વાત કરીએ 1.42 લાખ કરોડ જોવા મળી રહી છે. અને રિટેલ ડિપોઝિટ કાસા સહિત વાત કરું છું કે જે આપણને રૂપિયા 82,981 કરોડથી 100% વધીને 96,000 કરોડ અહીંયા આપણને જોવા મળી રહી છે. બીજું કે કંપની જે બલ્ક ડિપોઝિટ હોય છે કે એમાં પણ આપણને 57.8% ગ્રોથ જોવા મળ્યો છે. અને સાથે એમને જો કાસા રેશિયોની વાત કરું એ 38.5%થી ઘટીને આપણને 33.2%. એટલે કે દરેક બેંકમાં આપણને થોડું કાસા રેશિયોમાં થોડીક નરમાશ જોવા મળી રહી છે. અને સાથે એક અપડેટ એ છે એમની જે મેનેજમેન્ટમાંથી કે રતન કુમાર કેસને અહીંયાથી વચગાળાના MD અને CEO તરીકે 1 મહિનાનું એક્સટેન્શન અહીંયાથી આપવામાં આવ્યું છે. એટલે કે આ એક ઓવરઓલ સમાચાર છે. અને ઓવરઓલ કંપનીના અપડેટની વાત કરીએ તો સારા એવા જોવા મળી રહ્યા છે બંધન બેંકના. નેક્સ્ટ એ સ્મોલ ફાઇનાન્સ બેંક. એ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં સમાચાર છે કે એમની જે કુલ ડિપોઝિટ રૂપિયા 97,290 કરોડ હતી જે 12% વધીને 1.09 લાખ કરોડ. એડવાન્સીસ રૂપિયા 90,702 કરોડ હતા જે વધીને આપણને અહીંયા જોવા મળે છે 96,030 કરોડ. અને બીજું એમને કાસા ડિપોઝિટની વાત કરું તો 32,035 કરોડ હતા જે 10.9% વધીને 35,520 કરોડ જોવા મળી રહ્યા છે. અને અહીંયા આપણે જો કાસા રેશિયો 32.9% હતો જે અહીંયા આપણને ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળ્યો છે જે 32.4% પણ જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ L&T ફાઇનાન્સની વાત કરવા માંગીશ. L&T ફાઇનાન્સની વાત કરું તો રિટેલાઇઝેશન કંપનીનું 88% વધીને આપણને 96% પર જોવા મળ્યું છે. અને એમની રિટેલ લોન બુક એમાં પણ 28%નો આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે જે રૂપિયા 88,950 કરોડ પર આવી પહોંચ્યો છે. નેક્સ્ટ પૂનાવાલા ફિનકોર્પ. તો પૂનાવાલા ફિનકોર્પમાં સમાચાર છે કે એમની જે Q2ના જે પ્રોવિઝનલ આંકડા આવ્યા છે સામે એમની AUM 40% વધીને રૂપિયા 28,350 કરોડ. લિક્વિડિટી પણ વધીને આપણને રૂપિયા 5,700 કરોડ જોવા મળી છે. એટલે ઓવરઓલ અહીંયા પણ આપણને અપડેટ સારા જોવા મળે છે. નેક્સ્ટ જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની વાત કરવા માંગીશ. તેમાં એમની જે કુલ બિઝનેસ છે રૂપિયા 2.14 લાખ કરોડ હતા કે જેમાં 9.2% વધારો થઈને 2.34 લાખ કરોડ જોવા મળે છે. ડિપોઝિટ કે એમની 1.26 લાખ કરોડ હતી જેમાં પણ 8.9% વધારો થઈને 1.38 લાખ કરોડ જોવા મળે છે. એડવાન્સીસ પણ આપણને 8.3% વધીને રૂપિયા 99,344 કરોડ. અને એમના કાસા રેશિયો 50.61% હતો જે ઘટીને 48.61% અહીંયાથી જોવા મળી રહ્યો છે. અને લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો ગોદરેજ પ્રોપર્ટીઝ. કે ગોદરેજ પ્રોપર્ટીઝના જે અપડેટ આવ્યા છે એમની જે બીજા ત્રિમાસિકમાં એમની જે બુકિંગ વેલ્યુ છે એ 3% વધીને રૂપિયા 5,200 કરોડ પર આવી છે. એમનું NCRમાં ખાસ કરીને જે NCR પ્રોજેક્ટ જો હતો એમાં ગોદરેજ વિકસ્યા નામનો જે પ્રોજેક્ટ છે એમને જે પ્રોજેક્ટની માંગ સારી એવી કંપનીને જોવા મળી છે. અને આ મજબૂત ડિમાન્ડને કારણે એમનું સેલ્સની વેલ્યુ પણ અહીંયાથી સારી મજબૂત થતી જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ દરેક જે અપડેટ છે કંપનીના કે સ્વાભાવિક છે કે જે રીતે ઓવરઓલ દરેક કંપનીની અપડેટ તો આપણને સારી એવી જોવા મળી છે. તો સ્વાભાવિક છે કે આજે મજબૂતી સાથે માર્કેટ ઓપન થવા જઈ રહ્યું છે તો આજે સ્ટોક છે કે એમાં આપણને થોડી પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. અને સ્વાભાવિક છે કે આજે આપણે સોમવાર છે તો નિફ્ટી મિડ કેપ સિલેબની એક્સપાયરી પણ છે કે જેની ઉપર પણ તમારું ફોકસ હોવું જરૂરી છે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો.
આવો પ્રી ઓપનિંગના બિટ્સ જોવા મળી રહ્યા છે. અત્યારે ફિલહાલ 0.5% ઉપર નિફ્ટી છે, પણ સામે સેન્સેક્સ ફ્લેટ ટુ નેગેટિવ છે, એટલે એકદમ નાની રેન્જમાં અત્યારે ફિલહાલ સંકેતો બની રહ્યા છે. સ્વાભાવિક શરૂઆતી પ્રી ઓપનિંગના બિટ્સ છે, એટલે એક વખત સેટલ થવા દેવું પડશે અને ત્યારબાદ વધારે સ્પષ્ટ બિટ્સ આપણને જોવા મળશે. પણ આગળ વધીએ અને યજ્ઞેશ પાસેથી જાણી લઈએ આજના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ. યજ્ઞેશ, જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે વોચ લિસ્ટમાં તમારા? યસ, આજની મારી પહેલી પસંદગી રહેશે સેલ લિમિટેડ સ્ટીલ ઓથોરિટી. ઇમ્પોર્ટન્ટ આપણે જોઈએ તો લાસ્ટ મૂવ જોવા મળ્યો ગુડ વોલ્યુમ સાથે અને બ્રેકઆઉટ જોયો તો 136 ની ઉપર. કાઉન્ટરે સ્ટ્રોંગ મોમેન્ટમ બતાવ્યો છે, જે મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બાઇંગ સિગ્નલ દર્શાવી રહ્યા છે. તો સ્ટીલ ઓથોરિટી સેલની અંદર બાઇંગની સલાહ છે. લક્ષ્યાંકની વાત કરીએ તો ઉપરમાં 155 સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. સ્ટોપલોસ નીચેમાં 130 રૂપિયા રાખવો જોઈએ. નીચે કોઈ ઘટાડો મળે છે 135 સુધી તો પણ આપણે નવી પોઝિશન ક્રિએટ કરી શકીએ છીએ. નેક્સ્ટ જે મારી પસંદગી છે એ અરવિંદ સ્માર્ટ સ્પેસનું કાઉન્ટર છે, ARVS સ્માર્ટ. જે રીતે એની અંદર પણ એક મોમેન્ટમ જોયું હતું આપણે, લાસ્ટ ગુડ બ્રેકઆઉટ જોયો હતો 800 રૂપિયાની ઉપર, 805 ની ઉપર. ત્યારબાદ એક સ્મોલ રિટ્રેસમેન્ટ કાઉન્ટરમાં જોવા મળ્યું હતું. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો ઇમ્પોર્ટન્ટ 20 ડેઝ મૂવિંગ એવરેજ પાસે રિવર્સલ કેન્ડલ ફોર્મ કરતા જોવા મળી હતી અને મોમેન્ટમ ઇન્ડિકેટર પણ એક ઓવરબોટ ટેરેટરીથી એક ન્યુટ્રલાઇઝ થતા જોવા મળી રહ્યા છે. અરવિંદ સ્માર્ટ સ્પેસમાં પણ લોંગની સલાહ બની રહે છે. 840 ના લક્ષ્યાંક રાખવા જોઈએ. નીચેમાં 765 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. 705ના સ્ટોપ લોસ સાથે તમને અરવિંદ સ્માર્ટ સ્પેસ ખરીદવાની સલાહ. 840ના ટાર્ગેટ્સ બની રહ્યા છે અને સેલ ખરીદવાની સલાહ તમને અહીંયાથી રહેશે. ખાસ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આગળ તમારા માટે સ્ટોપ લોસ 140ના અહીંયા 130 સુધીના બનતા જોવા મળી રહ્યા છે, તો આને પણ તમારે ધ્યાન પર રાખવાનું 155ના ટાર્ગેટ સાથે. સો આ બે રેકમેન્ડેશન્સ અરવિંદ સ્માર્ટ સ્પેસ અને સેલ આજે તમારા માટે નજર જરૂરથી રાખો. આગળ વધીએ સ્ટોક સ્પેસિફિક. સર, પહેલાં તો બેંક નિફ્ટી તમે આમ તો પહેલાં ચર્ચા કરી, પણ મારે બેંક્સના બિઝનેસ અપડેટ જે સામે આવી રહ્યા છે તેને લઈને એકંદરે ચર્ચા કરવી છે. બધા બિઝનેસ અપડેટ સારા છે સર. તમે જુઓ ઇન્ડસઇન્ડ બેંક, RBL બેંક, બંધન બેંક, AU સ્મોલ ફાઇનાન્સ બેંક, ઇવન જમ્મુ કાશ્મીર બેંક જેવી બેંક્સ છે કે જે બધાના ઓવરઓલ બિઝનેસ અપડેટ સારા આવ્યા છે. તો હવે એ બિઝનેસ અપડેટને જોતા શરૂઆતી રિએક્શન બેંક્સ જે છે તે આજે લઈ શકે છે અને એમાં પણ HDFC બેંકે સર ડબલ ટોપ બનાવ્યો છે 1800 પર ડેઇલી ચાર્ટ્સ પર. 2 વખત ત્યાંથી રિજેક્શન શાર્પ આવ્યું છે. સો હવે અહીંયાથી પહેલાં તો HDFC બેંકના ચાર્ટ તમે જોઈ લો કે જે શું કરી શકે છે અને તેને કારણે થઈને આ જે બિઝનેસ અપડેટ આવ્યા છે ઇન્ડસઇન્ડ બેંકના જે ચાર્ટ્સ આગળ પછી આપણે ડિસ્કસ કરીએ કે બેંક્સ આજે શું રિએક્શન બેંક નિફ્ટી તેને કારણે આપી શકે છે. સર જી ડેફિનેટલી HDFC બેંકમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ 1800 પાસે આપણને ટોપ જોવા મળ્યો છે. લાસ્ટ આપણે જોયો તો લગભગ જુલાઈ મહિનાની અંદર આપણે ત્યાંથી જ નીચે પડવાની શરૂઆત થઈ હતી ઓલમોસ્ટ 1800ના લેવલથી અને એક શાર્પ સેલિંગ આપણે જોયું હતું. પરંતુ ત્યારબાદ આપણે જોયું જુલાઈ બાદ આપણે ઓગસ્ટ સપ્ટેમ્બર મતલબ કે કમસે કમ 3 મહિનાનું કન્સોલિડેશન બાદ 1650 1660 ની ઉપર બ્રેકઆઉટ જોયો હતો અને લગભગ 5 થી 6 ટ્રેડિંગ સેશનમાં જ આપણે 1650 થી ઓલમોસ્ટ 1800ના લેવલ્સ જોયા છે અને ફરીથી આપણે એ જ બ્રેકઆઉટ લેવલ્સ પર રીટેસ્ટ કરી રહ્યા છે જે 1650 પાસે હતા, 1660 પાસે હતા. તો HDFC બેંક એકંદરે જોઈએ તો બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન પાસે ટ્રેડ કરી રહી છે. જો એની પર ડેલી ટાઈમ ફ્રેમ પર આપણે જોઈએ તો મોમેન્ટમ ઇન્ડિકેટર પણ એક ઓવરસોટ ટેરેટરીમાં જ પ્રવેશી ચૂક્યા છે. એ જોતા એવું લાગી રહ્યું છે કે પોસિબલ છે કે આની અંદર એક રિલીફ રેલી આવી શકે છે કારણ કે ટેકનિકલ સપોર્ટ બહુ મજબૂત છે. 2 થી 3 મહિનાનું કન્સોલિડેશન જોયું હતું, એ જ લેવલ્સ આપણે ફરીથી જોઈ રહ્યા છે. તો ટેકનિકલી સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે, સપોર્ટ પાસે છે, રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પણ અહીંયાથી આપણને સારો એવો મળી રહે છે. તો લોંગ સાઇડ આપણે અપ્રોચ રાખી શકીએ છીએ HDFC બેંકમાં. એને લીધે આપણે બેંક નિફ્ટીમાં પણ એક રિલીફ રેલી પોસિબલ છે. પરંતુ બેંક નિફ્ટીના સ્પેસિફિક લેવલ્સની વાત કરીએ તો પોઝિશનલ બેસિસ પર 52000નું લેવલ એ હવે એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સનું કામ કરશે અને આપણને આ લેવલ્સ પર જ્યારે બેંક નિફ્ટી જોવા મળશે 52000-52200ની રેન્જની અંદર, તો ત્યાંથી આપણને વેચવાલી પણ જોવા મળી શકે છે. તો તાત્કાલિક તો કોઈ વેચાણ ન કરવું જોઈએ. ઇન્ટ્રાડે બેસિસ પર જોયું કે આપણે આવરલી ટાઈમ ફ્રેમ પર બેંક નિફ્ટીમાં પણ એક ઇમ્પોર્ટન્ટ પોઝિટિવ ડાયવર્જન્સ ફોર્મેશન જોવા મળી રહ્યું છે જે એક બાઇંગના સિગ્નલ્સ આપી રહ્યા છે. એટલે ઇન્ટ્રાડે બેસિસ પર આજે આપણને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે, પરંતુ આગળ કહ્યું એ પ્રમાણે માર્કેટ આજે વોલેટાઇલ રહી શકે છે, તો એ ખાસ ધ્યાન રાખવું.
ક્લિયરલી માર્કેટ વોલેટાઇલ રહી શકે છે, પૂરી શક્યતાઓ છે, તો એ પણ એક રિસ્ક મેનેજમેન્ટ કરવું જરૂરી. નિફ્ટી હજુ પણ સેટલ થવાની કોશિશ કરી રહ્યું છે. સર, આ બધાની વચ્ચે બિઝનેસ અપડેટના હું પર્ટિક્યુલર સમાચારો પર આવું એ પહેલાં મારે ખાસ જીઓ ફિનાન્શિયલ સર્વિસીસના એક સમાચાર ડિસ્કસ કરવા છે તમારા સાથે. બિકોઝ સરકારે પર્ટિક્યુલરલી સેબીએ, મારે એમ કહેવું જોઈએ, સેબીએ મ્યુચ્યુઅલ ફંડ માટે કો સ્પોન્સર બનવા માટે હવે જીઓ ફાઇનાન્સ અને બ્લેક રોકનું જે આ ખાસ એક નવું સિનર્જી ઉત્પન્ન થઈ છે, તેઓ કો સ્પોન્સર બની અને એક નવી મ્યુચ્યુઅલ સ્કીમ જે છે, મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ તેઓ માર્કેટમાં લાવવા જઈ રહ્યા છે અને એની મંજૂરી સેબીએ આપી દીધી. આ સિનર્જી બની ચૂકી છે બહુ સમયથી, આપણે જાણીએ છીએ બ્લેક રોક અને જીઓ ફિનાન્સની, અને હવે જે સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ પ્રોડક્ટ પણ લાવી શકે છે. તો આ સમાચારને આપણે કઈ રીતે જોવા અને જીઓ ફિનાન્શિયલ સર્વિસીસના શેર ચાર્ટ્સ પર તમને કેવા લાગે છે? આ જીઓ ફાઇનાન્શિયલમાં આપણે જોઈએ તો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રાઇસ સ્ટ્રક્ચર સમજીએ કે 360 પાસે કન્ટિન્યુઅસલી રેઝિસ્ટન્સ જોવા મળ્યો છે. ઓલમોસ્ટ આપણે ઓગસ્ટ મહિનાથી પ્રયત્ન કરી રહ્યા છીએ કે 360 ની ઉપર બ્રેકઆઉટ મળે, પરંતુ ત્યાંથી આપણને પ્રાઇસમાં રિજેક્શન જોવા મળ્યું હતું અને ત્યાંથી આપણે નીચે એક શરૂઆત થઈ હતી પડવા માટે સ્ટોકની, અને ઇમ્પોર્ટન્ટ નીચે પણ બેઝ બનાવી રહ્યો છે લગભગ 340-335 ની અરાઉન્ડ. હજુ આ એક ઇમ્પોર્ટન્ટ રેન્જ છે 360 થી 335 ની લાસ્ટ 2 થી 2.5 મહિનાની માટે. અત્યારે આપણે જો તો સ્ટોક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે ટ્રેડ કરી રહ્યો છે, તો ડેફિનેટલી સપોર્ટ પાસે ઓલવેઝ બાઇંગની એક સલાહ રહે છે. જે રીતે કંપનીની અંદર પણ ન્યૂઝ જોવા મળી રહ્યા છે, પોઝિટિવ આપણને સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે સ્ટોક પ્રાઇસમાં પણ આપણને અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. અને ઉપરમાં લક્ષ્યાંકની વાત કરીએ તો પહેલો લક્ષ્યાંક 360 નો રાખીશું, જેનો ફર્સ્ટ રેઝિસ્ટન્સ છે, અને આગળ સેકન્ડ લક્ષ્યાંકની આપણે વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ 375 પાસે જોવા મળી રહ્યા છે. તો 375, 360 અને 375 ના લક્ષ્યાંક માટે જીઓ ફાઇનાન્સમાં આપણે લોંગ ઇનિશિએટ કરી શકીએ છીએ, અને નીચેમાં સ્ટોપ લોસ 330 રૂપિયાનો આપણે પોઝિશનલ બેસિસ પર રાખવો જોઈએ. ઓકે, તો સ્ટોપ લોસ તમે આ લેવલ ખાસ ધ્યાન પર રાખીને રાખી શકો છો. માર્કેટ સેટલ થઈ ગયા. નિફ્ટી જે છે તે અત્યારે ફિલહાલ 25,084 પર એક્ઝેક્ટ જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા એ પ્રમાણે 71 પોઈન્ટ ઉપર ખુલવા જઈ રહ્યો છે. બેંક નિફ્ટીનું રિએક્શન થોડું ઠંડુ છે. 51,543 પર બેંક નિફ્ટી માત્ર 81 પોઈન્ટ ઉપર ખુલી રહ્યો છે મજબૂતી સાથે, એટલે નિફ્ટી જેવું રિએક્શન નથી અહીંયા. મિડકેપ તમે જુઓ તો એ લગભગ 0.5% આસપાસની મજબૂતી સાથે 256 પોઈન્ટ્સ ઉપર ખુલી રહ્યા છે. સ્મોલ કેપ તમે જુઓ તો 81 પોઈન્ટની મામૂલી મજબૂતી સાથે એ પણ 0.5% આસપાસની મજબૂતી બતાવે છે. સો મિડકેપ સ્મોલ કેપ વધુ સ્ટ્રોંગ છે, નિફ્ટી થોડું લિમિટેડ સ્ટ્રોંગ છે, અને સેન્સેક્સ પણ, અને બાય ધ વે બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી થોડું ઠંડુ. સેક્ટર સ્પેસિફિક સેટલમેન્ટ તમે જુઓ, કન્ઝ્યુમર ડ્યુરેબલ સૌથી પહેલાં લગભગ 1% મજબૂતી સારું બતાવી રહ્યા છે. મીડિયા સેક્ટર લગભગ 0.5%થી વધુની મજબૂતી 0.89%. રિયલ એસ્ટેટ 0.5% મજબૂત છે. સામે વેચવાલી કોઈ પણ સેક્ટરમાં હજુ સુધી નથી, પણ ઓપનિંગ બાદ જોઈએ શું રિએક્શન આવે છે. આવો ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક બાદ આ પ્રી ઓપનિંગના બિટ્સ જે સેટલ થયા છે તેના પર ડિસ્કશન આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જેમ આપણે વાત કરી રહ્યા હતા પ્રી ઓપનિંગના બિટ્સમાં, મિડ કેપ સ્મોલ કેપના અમુક સિલેક્ટિવ સેક્ટર્સ બહુ સરસ મજબૂતી સાથે ખુલી રહ્યા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા, રિયલ એસ્ટેટ, સરકારી બેંક્સ, આઈટી, આ બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ મજબૂતી સાથે ઓપન થવા જઈ રહ્યા છે. લેટ સી આગળ કયા પ્રકારના બિટ્સ મળતા જોવા મળે છે, પણ અત્યારે તો ફિલહાલ મજબૂતીના જ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. મિડકેપ અને સ્મોલ કેપ જે યજ્ઞેશ મોટી મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યા છે, અને આમ પણ નિફ્ટી બેંક નિફ્ટી કરતાં મિડકેપ અને સ્મોલ કેપમાં થોડું સેલિંગ વહેલું શરૂ થઈ ગયેલું. તો આવી સ્થિતિમાં જે પોઝ લેવાની કોશિશ થઈ રહી છે, અહીંયા બંને ઇન્ડેક્સના ચાર્ટ્સ તમે મિડકેપ 100, સ્મોલ કેપ 100 બંનેને કઈ રીતે જુઓ છો એક વખત ડિસ્કસ કરી લઈએ. આપણે મિડ કેપ 100 ની વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટલી આપણે મજબૂતી આપણે જોઈ છે આ કાઉન્ટરની અંદર, આ સેક્ટરની અંદર. લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં પણ જે આપણને નર્મસ જોવા મળી, કમ્પેરેટિવલી ઇન્ડેક્સ કરતાં તો ઓછી જોવા મળી હતી. ડેલી ચાર્ટ્સ પર નજર નાખીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ બેઝ બની રહ્યો છે મિડ કેપ 100 ની અંદર, અરાઉન્ડ 57,800 પાસે. લોઝ આપણે ત્યાં જ ફોર્મ થતા જોયા હતા લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં, અને પ્રીવિયસલી આપણે જોઈએ તો સપ્ટેમ્બર મહિનામાં પણ લો ત્યાં ફોર્મ થતા જોયા હતા. તો એમ કહી શકાય કે એક સપોર્ટ પાસે ટ્રેડ કરી રહ્યું છે મિડ કેપ ઇન્ડેક્સ. ડેલી ટાઈમ ફ્રેમ પર નજર નાખીએ તો જે મોમેન્ટમ ઇન્ડિકેટર છે એ પણ એક સપોર્ટ ઝોન પાસે એક ઓવરસોલ્ડ ટેરેટરીની નજીક પહોંચી ગયા છે. એવું લાગી રહ્યું છે કે મિડ કેપ ઇન્ડેક્સની અંદર ડેફિનેટલી આપણને બાઉન્સ બેક જોવા મળી શકે છે. સેમ વેમાં સ્મોલ કેપમાં પણ એ જ પરિસ્થિતિ છે. જે મોમેન્ટમ ઇન્ડિકેટર છે ન્યુટ્રલાઇઝ જોવા મળી રહ્યા છે ઓલમોસ્ટ ઓવરસોલ્ડ ટેરેટરીથી, ત્યાંથી એક આપણને બાઉન્સ દર્શાવી શકે છે. તો કમ્પેરેટિવલી નિફ્ટી અને બેંક નિફ્ટી ઇન્ડેક્સની સામે સ્મોલ કેપ અને મિડ કેપમાં આપણને આઉટ પરફોર્મન્સ નેક્સ્ટ કમિંગ ડેઝની અંદર જોવા મળી શકે.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે મિડ કેપ અને સ્મોલ કેપ માટે. સ્ટોક સ્પેસિફિક સર સૌથી પહેલાં ટાઇટન પર નજર પડી રહી છે. પ્રોવિઝનલ બિઝનેસ અપડેટ એવું કહે છે કે ટોટલ બિઝનેસ 25% ગ્રો થયો છે. જ્વેલરી સેગમેન્ટ 26%, વોચ એન્ડ વેરેબલ સેગમેન્ટ 20%, ચશ્માનું ડિવિઝન છે તે 6% વધ્યું, ઇમર્જિંગ બિઝનેસ 14% વધ્યો, કેરેટ લેન જે હીરાનું સેગમેન્ટ છે તે 28% ગ્રો કર્યું અને 75 નવા સ્ટોર્સ ખોલ્યા છે. આ બધાની વચ્ચે ટાઇટન જે છે તે અત્યારે કોશિશ કરી રહ્યું છે કે અહીંયાથી ખાસ ફરી એકવાર મજબૂતી બતાવે, પણ શરૂઆત જે છે તે અત્યારે ફિલહાલ ઓલમોસ્ટ 2%ની મજબૂતી સાથે થઈ રહી છે. સર, ચાર્ટ્સ પર કોઈ કન્વિન્સિંગ સેટઅપ બની રહ્યું છે અહીંયા? જી યસ, ટાઇટનના ડેફિનેટલી ડેઇલી ચાર્ટ પર નજર નાખીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સની નજીક ટ્રેડ કરી રહ્યો હતું 3800 અને 3850. કમ્પ્લીટલી આ રેઝિસ્ટન્સ ઝોન પાસે આપણે ઘણા ટાઈમ સુધી ટ્રેડ કર્યો, પરંતુ જે લાસ્ટ વીકની અંદર આપણે માર્કેટમાં જે સેલ ઓફ જોયું, આ કાઉન્ટરમાં પણ આપણને સેલ ઓફ જોવા મળ્યું, પરંતુ આ બહુ ઇમ્પોર્ટન્ટ ઓપોર્ચ્યુનિટી હતી. માર્કેટ આ સ્ટોકની અંદર જે ડીપ જોવા મળી રહ્યો છે, બહુ ઇમ્પોર્ટન્ટ બેઝ 3600-3650 પાસેથી, તો એક ઓપોર્ચ્યુનિટી હતી લોંગ કરવા માટે. આજે જે એક મજબૂતીથી શરૂઆત કરવા જઈ રહ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ઉપરમાં 3860-3850ના જે રેઝિસ્ટન્સ આપણે ટેસ્ટ કર્યા છે એનો બ્રેકઆઉટ આપણને જોવા મળી શકે છે નેક્સ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનમાં. તો ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ છે. લોંગ આપણે આની અંદર ઇનિશિએટ કરી શકીએ છીએ. 3650 નો નીચે સ્ટોપ લોસ રાખવો જોઈએ, 3850 નો પહેલો લક્ષ્યાંક, અને ત્યારબાદ ઉપરમાં આપણને 4000 સુધીના લેવલ્સ ટાઇટનમાં જોવા મળી શકે છે. 4000 આગળ જતા તમને જલ્દી જોવા મળે તેવી પૂરી શક્યતા છે, તો નજર રાખવાની રહેશે. અત્યારે ફિલહાલ ટોપ ગેઇનર ટાઇટન જ છે. વધુ એક ટાટાની પ્રોડક્ટ ટાટા મોટર્સ અત્યારે ફિલહાલ ટોપ ગેઇનરમાં છે. સર, 1000થી જબરદસ્ત સેલિંગ આવ્યું છે. ફાઇનલી કોશિશ કરી રહ્યું છે ફરી 950 ને ઉપર જવા માટે. અત્યારે ફિલહાલ 942 પર સેટલ થયો છે સર આજે 1.25% મજબૂતી સાથે ટાટા મોટર્સ. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે જો એક ઇમ્પોર્ટન્ટ જે લાસ્ટ વીકનો ક્લોઝ હતો, લાસ્ટ ડેનો ક્લોઝ હતો, ત્યાં જ ટ્રેડ કર્યો હતો. રિવર્સલ પેટર્ન ફોર્મ જોવા મળી છે કેન્ડલ સ્ટિકમાં ડેલી ટાઈમ ફ્રેમ, અને ઇમ્પોર્ટન્ટ જે સ્વિંગનો સપોર્ટ હતો 970 પાસે, ત્યાં જ બેઝ ફોર્મ જોવા મળી રહ્યો છે. અહીંયાથી એક ટાટા મોટર્સમાં ડેફિનેટલી બાઉન્સ જોવા મળી શકે છે. જે લાસ્ટ ગેપ જોવા મળ્યો હતો એની અપર બેન્ડ 962, આ લેવલ્સ આપણને કાઉન્ટર પર ટાટા મોટર્સ પર આવતા જોવા મળી શકે છે. 962ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનનો જે લો છે 920 રૂપિયા પાસે, એ સ્ટોપ લોસ રાખીને આપણે 962ના લક્ષ્યાંક માટે લોંગ સાઈડ અપ્રોચ કરી શકીએ છીએ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. ટાટા સ્ટીલ સર આજે ખાસ બિઝનેસ અપડેટને લઈને ફોકસમાં છે, અને ડોમેસ્ટિક ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 3.3% વધ્યું છે. ડોમેસ્ટિક ડિલિવરી જે છે તે 5% વધી છે, અને કલિંગનગર પ્લાન્ટનું જે પ્રોડક્શન છે તે પણ હવે તેમણે ફાઇનલી વધારી દીધું. તમે ઓબ્વિયસલી આજે એક મેટલ સ્ટોક પસંદ કર્યું છે સેલ, ટાટા સ્ટીલ, તમને કેવું લાગે સર? ટાટા સ્ટીલ પણ સ્ટ્રોંગ જણાઈ રહ્યો છે. લાસ્ટ આપણે શોમાં ડિસ્કસ કર્યું તો અરાઉન્ડ 156 અરાઉન્ડ, ત્યારબાદ 166ના લક્ષ્યાંક પણ અચીવ થતા જોવા મળ્યા હતા. બહુ ઇમ્પોર્ટન્ટ 165 પાસે કન્સોલિડેટ કરી રહ્યો છે અત્યારે એની ઉપર જ, એ સારા સંકેત છે. ઇવેન્ચ્યુઅલી કાઉન્ટરમાં 176 સુધીના લક્ષ્યાંક આપણને પોસિબલ છે ટાટા સ્ટીલમાં. લોંગ સાઈડ ડેફિનેટલી અપ્રોચ રાખવો જોઈએ, નવી પોઝિશન પણ ક્રિએટ કરી શકાય છે, અને નીચેમાં સ્ટોપ લોસ રાખવો જોઈએ 162 રૂપિયાનો. 162 રૂપિયાના સ્ટોપ લોસ સાથે અહીંયા જગ્યા બની રહી છે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. નજર કરો તમે નિફ્ટી સરસ મજબૂતી બતાવી રહ્યું છે. શરૂઆતી જ રિએક્શન તમને જે છે તે સારું આવતું જોવા મળી રહ્યું છે. લો બન્યા 25,084ના, અને ત્યાંથી 25,133 બિટ્સ બની ગયા છે અત્યારે ફિલહાલ. બેંક નિફ્ટી જે આપણે વાત કરી હતી એ લેવલ પર હવે આવી રહ્યો છે. જુઓ, 51,539નું ઠંડુ ઓપનિંગ થયું, તે બાદ 0.5% ઉપર લગભગ 51,700 ઉપર રહેવાની કોશિશ હવે કરી રહ્યો છે બેંક નિફ્ટી. મિડ કેપ સ્મોલ કેપ રિએક્શન શરૂઆતી સારું છે. 18,870 આસપાસ તમને સ્મોલ કેપ જોવા મળશે, અને મિડ કેપ જોવા મળશે 18,700, 780 આસપાસ. અને વિક્સ પર તમે નજર કરો 14 ને નીચે અત્યારે ફિલહાલ ખુલ્યા છીએ. મામૂલી ઘટાડો બતાવી રહ્યા છીએ. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ જોઈએ હવે આગળ શું રિએક્શન્સ તમને આપતો જોવા મળે છે. અત્યારે તો થોડા કટ્સ આવ્યા છે, તો જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ હતા તે પ્રમાણે ઓપનિંગ તમને અહીંયાથી ખાસ જોવા મળી. હવે જે મુદ્દો બને છે તે એ કે સસ્ટેનેબિલિટી. 25,100 ને ઉપર ટકવા પર તમે ધીરે ધીરે હવે 200, 300 આ બધાને ટેકઆઉટ કરવાની કોશિશ નિફ્ટીમાં કરશો. બેંક નિફ્ટી હજુ પણ 52,000નું એક નાનકડું હર્ડલ છે અત્યારે ફિલહાલ શરૂઆતી. લેટ્સ સી આગળ શું પરિસ્થિતિ બને છે. ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ યજ્ઞેશ એક વખત. મામૂલી મજબૂતી સાથે જે બિટ્સ હતા તે જ પ્રમાણે ઓપન થઈ રહ્યા છે ગિફ્ટ નિફ્ટીના જે ઇન્ડિકેશન્સ હતા તે પ્રમાણે. સર, જે બિટ્સ હતા એની સામે બેંક નિફ્ટીમાં આપણને મજબૂતી જોવા મળી રહી છે. નોર્મલ આપણે ઓપનિંગ જોયું, પરંતુ
શરૂઆતમાં જ આપણને એક ઇમ્પોર્ટન્ટ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. 51,800 આપણે ઓલમોસ્ટ લક્ષ્યાંક પણ ડિસ્કસ કર્યા હતા, એની નજીક જ બેંક નિફ્ટી ટ્રેડ કરી રહ્યો છે. હજુ પણ એવું લાગી રહ્યું છે કે 51,800 ની ઉપર અગર આપણે ટ્રેડ કરીએ છીએ અને નેક્સ્ટ 15 મિનિટ માટે પણ સસ્ટેન થઈ જાય છે તો ઉપરમાં 52,000 સુધીના લેવલ્સ આપણને બેંક નિફ્ટીમાં આજના સેશનમાં જ આવતા જોવા મળી શકે છે. ડેફિનેટલી ઇન્ટરડેમાં વ્યૂ પોઝિટિવ છે, પરંતુ હજુ પણ એક વોલેટિલિટી કન્ટિન્યુ માર્કેટમાં આજના સેશનમાં જોવા મળી શકે છે, તો એ બહુ ઇમ્પોર્ટન્ટલી ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ, વોલેટિલિટી તો ભરપૂર રહેવાની છે, ભારતીય માર્કેટ્સમાં નજર રાખવાની રહેશે. આવો નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ પર એક વખત નજર કરી લઈએ, બીકોઝ બહુ જ અમેઝિંગ એક્શન જ્યારે આજે જોવા મળી રહ્યું છે. સપોર્ટમાં ટ્રેન્ટ આવ્યો, ટ્રેન્ટ 1.5% ઉપર છે, આઈટીસી 1.5% ઉપર છે, શ્રીરામ ફાઇનાન્સ 1.5% ઉપર છે, આઈટીમાંથી વિપ્રો ઉપર છે, લગભગ 1.25%, એચસીએલ ટેક 1.5% ઉપર, હીરો મોટોકોપ આટલા દિવસની મંદી બાદ ફાઇનલી ઉપર છે, અપોલો હોસ્પિટલ, કોટક બેંક, ટાટા મોટર્સ, ગ્રાસિમ બજાજ ફિનાન્સ, આ બધા જ સ્ટોક્સ ઉપર. ઇનફેક્ટ તમે જુઓ તો રિલાયન્સ પણ 5% આસપાસની મજબૂતી આ બતાવી રહ્યું છે. રિલાયન્સ, એચડીએફસી બેંક શરૂઆતી રિએક્શન થોડું મંદીનું હતું, પણ હવે એ પણ ધીરે ધીરે ઉપર આવવાની કોશિશ અહીંયાથી ખાસ જરૂર કરી રહ્યું છે. અને એચડીએફસી લાઈફ જુઓ તમે, ઇન્ડસઇન્ડ બેંક જુઓ, બિઝનેસ અપડેટ સારા આવ્યા છે, એસબીઆઈ તમે જુઓ તો સરસ મજબૂતીમાં છે. એટલે ઓવરઓલ કોશિશ થઈ રહી છે ભારતીય માર્કેટ્સને મજબૂતીમાં પકડી રાખવાની. હવે જોઈએ આગળ કયા પ્રકારનું રિએક્શન આવતું જોવા મળે છે. તો આ છે શરૂઆતી બિટ્સના ઓપનિંગ. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર આગળ જે સંકેતો મળી રહ્યા છે તેના પર ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જુઓ, રિએક્શન બધા જ સારા આપી રહ્યા છે. અત્યારે ફિલહાલ થોડી કોશિશ થઈ રહી છે જે છે તે ખાસ બેંક નિફ્ટી ફરી એકવાર ઉપલા સ્તરોથી નીચે આવી રહ્યું છે. સર, ઇન્ડસઇન્ડ બેંક આપણે વાત કરી હતી, બિઝનેસ અપડેટ સારા આવ્યા છે અને એ બાદ સ્ટોક અત્યારે ફિલહાલ શરૂઆતમાં મજબૂતી પણ બતાવી રહ્યું છે. ચાર્ટ્સ એક વખત ડિસ્કસ કરી લઈએ. ઇન્ડસઇન્ડ બેંક અમેઝિંગ મૂવ શરૂઆતમાં આવી જશે. ઇન્ડસઇન્ડ બેંકમાં આપણે ઓગસ્ટ મહિનાની અંદર લો બનતા જોયા હતા અને ત્યારબાદ સારી રેલી જોઈ હતી, ઓલમોસ્ટ 1,500 રૂપિયા સુધી. તો 1,350 થી 1,500 ની રેલી આપણે જોઈ હતી. ત્યારબાદ એક શાર્પ નીચે કરેક્શન જોયું છે આપણે સપ્ટેમ્બર મહિનાની અંદર. પરંતુ લાસ્ટ ટ્રેડિંગ સેશન્સમાં આપણે જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ રિવર્સલ કેન્ડલસ્ટિક જોવા મળી રહી છે. અને જે આપણે રેલીની વાત કરીએ, અગર એનો ઇમ્પોર્ટન્ટ રેશિયો વાત કરીએ ફિબોનાચીનો, તો એ સપોર્ટ જોવા મળી રહ્યો છે ઓલમોસ્ટ 61% પાસે. ત્યાં જ અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે અરાઉન્ડ 1400 ના લેવલ પાસે. તો એક રિવર્સલ, એક બોટમ ફોર્મેશન ઇન્ડસઇન્ડ બેંકની અંદર જોવા મળી શકે છે, જે રીતે પ્રાઇસ એક્શન જોવા મળી રહ્યું છે. અગર કોઈની લોંગ પોઝિશન છે તો આ કાઉન્ટરની અંદર 1,350 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. નવી લોંગ પોઝિશન પણ ઇનિશિયેટ કરી શકે છે 1,350 ના સ્ટોપ લોસ. ઉપરમાં 1,420 સુધીના લક્ષ્યાંક આપણાને ઇન્ડસઇન્ડ બેંકમાં એક એક્સપેક્ટેડ છે. 1,420 આગળ જતા તમને જોવા મળી શકે ઇન્ડસઇન્ડ બેંક. સો આના પર તમારે ફોકસ ખાસ રાખવાનું રહેશે. આગળ વધીએ. નિફ્ટી આઈટી પર નજર કરો સર. પરિણામોની સિઝન શરૂ થવા જઈ રહી છે. બહુ જલ્દી 10 તારીખે TCSના નંબર્સ આવશે. એ પહેલાં આઈટી સ્ટોક્સમાં તેજી આજે જોવા મળી રહી છે. કોઈ આઈટી સ્ટોક તમને પસંદ હોય તો, અને નિફ્ટી આઈટી એક વખત ખાસ જરૂરથી આપણે ડિસ્કસ કરવું જોઈએ. પહેલા નિફ્ટી આઈટીની વાત કરીએ તો ઇન્ડેક્સમાં આપણે જોયું કે ઇમ્પોર્ટન્ટ 41,600-650 પાસે બહુ સ્ટ્રોંગ બેઝ ફોર્મેશન જોવા મળ્યું છે. અને લાસ્ટ વીકમાં જે આપણને ઇન્ડેક્સમાં જે સેલિંગ જોવા મળ્યું, કમ્પેરેટિવલી આ ઇન્ડેક્સમાં સેલિંગ નથી આઈટીની અંદર. એ જોતા એવું લાગી રહ્યું છે કે એક બોટમ ફોર્મેશન શોર્ટ ટર્મની અંદર આઈટી સેક્ટરમાં જોવા મળી શકે છે. સ્પેસિફિકલી સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો એક ટેક મહિન્દ્રાનું કાઉન્ટર છે જે મારા રડાર પર છે. બહુ ઇમ્પોર્ટન્ટ બેઝ ફોર્મેશન જોવા મળી રહ્યું છે 1,600-1,580 ની રેન્જમાં. કન્ટિન્યુઅસલી અહીંયા આપણે જોઈએ તો સપોર્ટ લઈ રહ્યું છે. ઘણીવાર એને નીચે પ્રયત્ન કર્યો છે બ્રેકઆઉટના 1,580 ની, પરંતુ નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં જ આપણને સ્ટ્રેન્થ રીગેઇન થતા જોવા મળી છે. 1,626 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. 1,580 નો નીચે હજુ પણ સ્ટોપ લોસ રાખીને એક લોંગ ઇનિશિયેટ કરી શકાય છે. અને ઉપરમાં જે હાઈ ફોર્મ થયા છે 1,670 પાસે, એ લક્ષ્યાંક આપણને ટેક મહિન્દ્રાના કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. આઈટી સ્ટોક્સ અત્યારે ફિલહાલ બહુ સરસ એક્શન બતાવી રહ્યા છે. અમુક માર્કેટ પાર્ટિસિપન્ટ સ્ટોક્સમાં પણ સારી તેજી છે સર. CDSL નજર કરો એક વખત. 3% મજબૂતી સાથે આજે ખુલ્યો છે કંઈક શરૂઆતમાં, અને લગભગ લેવલ કંઈક જુઓ 1,418 થી 1,383 વચ્ચેની રેન્જ બની છે. 3% ઉપર છે સર અત્યારે. CDSLમાં વ્યૂ પોઝિટિવ છે. સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું તો આપણે લાસ્ટ 2 થી 3 મહિનાની અંદર એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો અત્યારે 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લેતા જોવા મળ્યો છે.
અને બહુ ઇમ્પોર્ટન્ટ આજનો ગેપ જે જોવા મળી રહ્યો છે એક આવનાર ટ્રેડિંગ સેશનમાં બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તરીકેનું કામ કરી શકે છે. તો એ લેવલ્સની વાત કરીએ તો 1370 પાસે ઇમ્પોર્ટન્ટ બેઝ જોવા મળી રહ્યો છે. એનો એક સ્ટોપ લોસ મેન્ટેન રાખીને લોંગ ઇનિશિએટ કરી શકાય છે. ઉપરમાં કાઉન્ટરમાં આપણને 1500 સુધીના લક્ષ્યાંક CDSLમાં આવતા જોવા મળી શકે. ઓકે, CDSL આગળ જતા તમને અહીંયા 1500 સુધી બતાવી શકે લેવલ્સ, ખાસ ધ્યાન પર રાખો. AU સ્મોલ ફાઇનાન્સ બેંક સર બિઝનેસ અપડેટ સારા આવ્યા છે અને સ્ટોક અત્યારે ફિલહાલ શરૂઆતી રિએક્શન આપી રહ્યો છે લગભગ 3% ઉપર, 742 સુધી ઉપર જવાની કોશિશ, ઇનફેક્ટ આગળ વધતો જોવા મળી રહ્યું છે વધારે 742 આસપાસથી. બતાવો સર, ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને AU સ્મોલ ફાઇનાન્સ બેંક? EU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં એક સ્ટ્રોંગ રેલી જોઈ હતી આપણે. નીચેમાં ઓગસ્ટ મહિનામાં મિડ ઓગસ્ટમાં એક લો ફોર્મ થયા હતા, ત્યાંથી ઓલમોસ્ટ 760 સુધીની રેલી આપણે જોઈ હતી. અત્યારે કાઉન્ટર એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં પ્રવેશી ચૂક્યું છે અને ઇમ્પોર્ટન્ટલી એક નવી રેન્જ ફોર્મ કરી છે. નીચેમાં 720 અને ઉપરની અંદર 740, તો આ 20 થી 25 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. તો ઘટાડે બાયની સલાહ છે આ કાઉન્ટરમાં. આ લેવલ્સ પર અત્યારે લોંગ અવોઇડ કરવું છે, પરંતુ નીચેમાં 720 અરાઉન્ડ ભાવ જોવા મળે છે. તો 700 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને EU સ્મોલ ફાઇનાન્સમાં બાઇંગ આપણે ઓપોર્ચ્યુનિટી રહેલી છે. ઇવેન્ચ્યુઅલી 760 સુધીના લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે. ક્લિયરલી તો અહીંયા બાઇંગ ઓપોર્ચ્યુનિટી અત્યારે ફિલહાલ બની રહી છે, નજર રાખીશું. પણ સર નેક્સ્ટ સ્ટોક NBCC ડિસ્કસ કરવું છે મારે. બહુ અમેઝિંગ મૂવ બતાવી છે આ કાઉન્ટરે. આજે પણ 4.25% ઉપર છે અને સરકારી હોવા છતાં પણ અહીંયા તેજી આવેલી નહોતી સમહાવ, અને હવે ડિસ્કવર થયો સ્ટોક ત્યારબાદ બહુ અમેઝિંગ મૂવ બતાવી છે. આજે 120ના અત્યારે સોફાર હાઈ બનાવવાની કોશિશ થઈ રહી છે NBCC. ઓવરઓલ NBCCમાં આપણે જોયું હતું કે સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું હતું. લાસ્ટ 6 મંથમાં આપણે જોયું હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન સાથે સ્ટ્રોંગ એક અપટ્રેન્ડમાં હતો અને સ્ટ્રોંગ રેલી કરી રહ્યો હતો. પરંતુ લાસ્ટ 1.5 મંથથી આપણે જોયું હતું એક કન્સોલિડેશન રેન્જમાં પ્રવેશી ચૂક્યો હતો અને એની રેન્જમાંથી આપણે અત્યારે જોયું તો એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યો હતો. તે જોતા એવું લાગી રહ્યું છે કે મોમેન્ટમ હજુ કોઈ અપસાઇડ કન્ટિન્યુ રહી શકે છે. તો અગર તમારો પોઝિશનલ વ્યૂ છે તો ડેફિનેટલી લોંગ સાઇડ આપણે અપ્રોચ રાખી શકાય. પોઝિશનલ વ્યૂ હોય તો લોંગ સાઇડ વ્યૂ રાખી શકાય છે. સર ક્વિકલી શ્રીરામ ફાઇનાન્સ ડિસ્કસ કરી લઈએ. બહુ જબરદસ્ત મંદી થઈ ચૂકી છે સ્ટોકમાં, ફાઇનલી આજે તેજી આવી છે 1.5% ઉપર. અત્યારે ફિલહાલ 3400 અપ્રોચ કરી રહ્યો છે શ્રીરામ ફાઇનાન્સ. શ્રીરામ ફાઇનાન્સમાં આપણે એક જે લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં બહુ ઇમ્પોર્ટન્ટ જોયું તો મંદી જોઈ હતી અને ઇમ્પોર્ટન્ટ બેઝ પાસે સપોર્ટ લેતા જોયો તો અરાઉન્ડ 3315 પાસે. ત્યારબાદ આજના સેશનમાં એક પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળી રહ્યો છે, એક બાઉન્સ બેક તરીકે લઈ શકીએ છીએ આપણે. હજુ પણ આ કાઉન્ટરમાં થોડી આપણને નરમાશ જોવા મળી શકે છે આવનાર ફ્યુ ટ્રેડિંગ સેશન્સમાં. તો પોઝિશનલ બેસિસ પર વ્યૂ મારો એટલો લોંગ સાઇડ નથી, અત્યારે કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ. ક્લિયરલી અત્યારે અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને હવે સમય થઈ ગયો છે રજા લેવાનો સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. ઘણા સ્ટોક્સ આજે આપણે શોમાં ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલવા બદલ આપનો આભાર. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. ભારતીય માર્કેટ્સ નજર કરો તમે, અમેઝિંગ મૂવ શરૂઆતી બતાવ્યા બાદ અત્યારે થોડા ઠંડા પડી રહ્યા છે. તમારો ટોપ બન્યો છે 25,143, 25,150નો. આપણે પહેલા હર્ડલની વાત કરી હતી તે હતો 25,200. 25,200ના 50 પોઈન્ટ નીચેથી જ રિટર્ન થયું છે 25,080. હવે તમારો મેઇન સપોર્ટ પહેલો તો 25,000 છે, તેને નીચે પછી 24,750 છે. એટલે એ બે સપોર્ટના ઉપર અત્યારે ફિલહાલ કોશિશ પૂરી થઈ રહી છે. અત્યારે નિફ્ટીનું 25,100 ઉપર ટકવું જ પહેલાં તો જરૂરી છે, કારણ કે એ થશે નહીં ત્યાં સુધી પ્રોબ્લેમ જે છે તે હજુ પણ રહેવાના છે. એટલે જો 25,100 ઉપર ન ટક્યા તો મંદીના ચાન્સ ફરી એકવાર બની રહ્યા છે. આ તરફ તમે બેંક નિફ્ટી જુઓ, અગેન પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં આવી રહ્યો છે, અપ્રોચ કરી રહ્યું છે. સોફાર હજુ પણ ઓપનિંગ બાદ સેટલ થઈ રહ્યો છે. બેંક નિફ્ટી માટે આપણે વાત કરી હતી કે 51,700-800 ટકવું જોઈએ, તો પછી 52,000 ઉપર જઈએ. 52,000 પર યાદ રાખો કોલ રાઇટર્સ પણ અગ્રેસિવ છે. તો આવી સ્થિતિમાં બેંક્સ થોડા વધારે લેગ કરતા અત્યારે આપણને જોવા મળી રહ્યા છે તેવું સ્પષ્ટ છે. મિડકેપ સ્મોલ કેપમાં પણ જુઓ, તેજી હતી એ ધોવાઈ ગઈ. મિડકેપમાં તેજી હવે માત્ર 13.14%ની બચી છે. સ્મોલ કેપ 18,800, ઇનફેક્ટ 18,900 જઈને આવ્યા, ત્યાંથી 18,800 તોડી દીધું છે. સો ફાર જોઈએ હવે શું થાય છે. ડેઝ લો બનવાની કોશિશ થઈ રહી છે, પણ અહીંયાથી પછી કોઈ સપોર્ટ લે છે કે નહીં માર્કેટ્સ, તેના પર આપણા સૌ કોઈનું ફોકસ બનેલું રહેશે. આવો આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
ઓપનિંગ કેપિટલ